આજે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભુજમાં ભાજપના ધારાસભ્ય મળવા પહોંચેલી ગરીબ પરિવારોની મહિલાઓને ધક્કે ચડાવી દીધી હોવાની ઘટના બની છે। થોડા દિવસ અગાઉ મકાન તૂટી જવાની ઘટના બાદ છેલ્લા 5 દિવસથી આ મહિલાઓ અનશન પર બેઠી છે અને તેઓ આજે ભાજપના ધારાસભ્ય ડોક્ટર નીમાબહેન આચાર્યને રજૂઆત કરવા ગયા હતા, જ્યાં તેમને ભાજપના કાર્યકરોએ રજૂઆત કરતા અટકાવ્યા હોવાનો આક્ષેપ થયો છે। અને આજ અંગે વાતચીત કરીએ અમારા સંવાદદાતા કરીએ અમારા સંવાદદાતા દાઉદ સાથે। જી દાઉદ, જણાવો શું છે સમગ્ર માહિતી? જી શિવાની, મહિલા દિવસ એ મહિલાઓ માટે એક ખુશીનો દિવસ હોય છે। અનેક મહિલાના વિકાસોની વાતો કરવામાં આવે છે અને શીખ આપવામાં આવે છે, પરંતુ ભુજમાં મહિલા દિવસ મહિલાઓ માટે જ દુઃખનો દિવસ બની ગયો। 5 દિવસ પહેલા વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ મકાનોની રજૂઆત કરવા આવેલ મહિલા ધારાસભ્ય નીમાબેન આચાર્યએ મહિલાઓને હળધૂત કરીને ભાજપના કાર્યકરો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે આ ખુશીનો દિવસ એ લોકો માટે આજે દુઃખદ દિવસ બની ગયો તેવું લાગે છે। જી બિલકુલ જી, મહિલાઓની રજૂઆત હતી એ ખૂબ જ વાજબી હતી, ત્યારે મહિલા ધારાસભ્યએ જ તેઓને બહાર કાઢી મૂક્યા હતા, તો મહિલાઓની શું લાગણી છે જે રજૂઆત કરવા ગઈ હતી? જી, મહિલાઓએ પણ રોષપૂર્વક જણાવ્યું છે કે અમે એક મહિલાઓ છીએ, અમારો પણ એક હક છે તમારા પર। ચૂંટણી વખતે એક ધારાસભ્ય ત્યાંથી હાથ જોડીને મત લઈ આવ્યા હતા, પરંતુ એ જ વિસ્તારના લોકો આજે જયારે મહિલા ધારાસભ્ય નીમાબેન પાસે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે નીમાબેને અભદ્ર વર્તન કરી અને તેમને બહાર કાઢી મૂક્યા હતા। શિવાની જી બિલકુલ દાઉદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો GSTVમાં આપ જોઈ શકો છો, ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચી હતી મહિલાઓ, ત્યારે તેઓને રજૂઆત સાંભળ્યા વગર જ અટકાયત કરવામાં આવી હતી અને મકાન ધરાશાયી થતા 5 દિવસથી આ મહિલાઓ અનશન પર હતી। GSTV પર આપ સૌ પ્રથમ દ્રશ્યો જોઈ શકો છો, જે મહિલાઓ સાથે તેમના બાળકો પણ દેખાઈ રહ્યા છે અને જે મહિલા ધારાસભ્યએ તેમને બહાર કાઢી મૂક્યા હતા તેમના પણ દ્રશ્યો આપ GSTV પર પહેલા જોઈ શકો છો।